અરે પંડિતો, તમે કંઈ જાણો છો? આપણા આ કાશી ક્ષેત્રમાં એક સુંદર શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થયું છે અને એવી વાતો સંભળાય છે કે આ મંદિરમાં શ્રી સહજાનંદ સ્વામીની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાના છે. અરે, શું વાત કરો છો પંડિતજી? શ્રી સહજાનંદ સ્વામીનો સંપ્રદાય એ તો એકદમ આધુનિક છે અને આ સંપ્રદાય સનાતન સંપ્રદાય નથી. કારણ આ લોકો સમાધિના ખોટા ખોટા પ્રકરણો ચલાવી અને ભોળા લોકોને ભરમાવે છે. માટે આ સંપ્રદાય સનાતન છે જ નહીં. અરે, આ કાશીમાં સહજાનંદ સ્વામીની મૂર્તિ તો ના જ પધરાવા દેવાય હો. તો પછી કરવું શું? હમણાં જ આ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ જશે. હા, મને એક વિચાર આવે છે કે જો આ લોકો શ્રી સહજાનંદ સ્વામીના સંપ્રદાયવાળા પોતાના સંપ્રદાયને સનાતન સાબિત કરી દે તો આપણે માનીએ કે આ સંપ્રદાય શ્રી વ્યાસ પ્રભુના મતે સનાતન સંપ્રદાય છે. તો પછી આપણે આ સંપ્રદાયના ધર્મગુરુને પત્ર લખીને શાસ્ત્રાર્થ માટે સભા બોલાવવી જોઈએ. તો પછી લખો પત્ર અને કયા દિવસે આ લોકો શાસ્ત્રાર્થ માટે કાશી પધારશે તે સમય પણ માંગી લો. અરે મહનજી, આ કાશી ક્ષેત્રથી પત્ર આવ્યો છે. પત્રમાં કાશીના વિદ્વાનોએ આપણી સાથે શાસ્ત્રાર્થની માંગણી કરી છે અને તેઓ કહે છે કે શ્રી વ્યાસ પ્રભુના મતે તમારો સંપ્રદાય સનાતન સાબિત કરો તો જ અમે કાશીના વિદ્વાન પંડિતો આ ક્ષેત્રમાં શ્રી સ્વામિનારાયણની મૂર્તિઓ પધરાવવા દઈશું. તો મહનજી, આપણે આજે જ આપણા મંદિરના મોટેરા અને વિદ્વાન સંતોની સભા બોલાવો. પધારો સંતો, પધારો પધારો. બાપજી, શું કામ છે? અમારા જેવું કામ હોય તો બોલો. લો સંતો, આ પત્ર વાંચો. હે સંતો, હવે આપણે શાસ્ત્રાર્થ માટે કાશી ક્ષેત્રમાં જવું જ પડશે અને આપણા સંપ્રદાયને સનાતન સાબિત કરવો જ પડશે. તો સંતો, આ વિદ્વાનોની સાથે શાસ્ત્રાર્થ કરી વિજય પ્રાપ્ત કરવા તમારામાંથી કોણ સમર્થ છે? બાપજી, આપણા સંપ્રદાયને સનાતન સાબિત કરે અને આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુને સર્વોપરી શાસ્ત્રના આધારે સાબિત કરી વિજય પ્રાપ્ત કરે તેવા તો એક અજોડ કે જેનું નામ સંસ્કૃત જગતમાં આ ભારત ભૂમિમાં જ નહીં પરંતુ સારાય વિશ્વમાં ગુંજે છે એવા જૂનાગઢમાં બિરાજતા પ્રકાંડ પંડિત વિશ્વવંદનીય શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ છે. તે જ શાસ્ત્રાર્થમાં વિજય પ્રાપ્ત કરે તેવા છે. કારણ કે આવા તો કેટલાય શાસ્ત્રાર્થ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજે કરી વિજય મેળવ્યા છે. હા બાપજી, સ્વામીની વાત સાચી છે. આ કામ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ જ કરી શકે. કારણ કે વિશ્વના સંપ્રદાયોની મહાસભામાં પણ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજના જય જયકાર થયા છે. તો બાપજી, આપની આજ્ઞા હોય તો અમો સંતો જૂનાગઢ જઈ અને શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજને તમામ હકીકત જણાવીએ. સંતો, તો ટૂંક સમયમાં જ આપ જૂનાગઢ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી આગળ જાઓ. હા બાપજી. શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય.
શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. અરે સંતો, પધારો પધારો, બેસો બેસો સંતો બેસો. જણાવો સંતો, કયા કારણસર પધારવાનું થયું? ગુરુવર્ય, કાશી ક્ષેત્રથી આપણા મહારાષ્ટ્રી ઉપર પત્ર આવ્યો છે. ત્યાંના વિદ્વાન પંડિતો આપણા સંપ્રદાયને આધુનિક સંપ્રદાય ગણે છે અને વળી તેઓ શાસ્ત્રાર્થ દ્વારા આપણા સંપ્રદાયને સનાતન સાબિત કરો તો જ અમો કાશીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવવા દઈશું એમ જણાવે છે. તો હવે સંપ્રદાયની લાજ તમારા હાથમાં છે. તમારી સિવાય આ કાર્ય કરવા કોઈ સમર્થ નથી. અરે સંતો, આપ કોઈ પણ પ્રકારની ચિંતા ના કરશો. અમો વિદ્વાનોની સાથે શાસ્ત્રાર્થ કરવા જઈશું અને શાસ્ત્રના મતે આપણા સંપ્રદાયને સનાતન સંપ્રદાય સાબિત કરીશું. આપ વિદ્વાનોને પત્ર લખીને જણાવી દો કે સંવત 1998ના ચૈત્રવદી બારસના દિવસે શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર રહે. પંડિતો, વડતાલથી આ પત્ર આવ્યો છે, તે લો, વાંચો. હે કાશી ક્ષેત્રના વિદ્વાન પંડિતો, અમારા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રકાંડ પંડિત શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજનું નામ તો આપે સાંભળ્યું જ હશે ને? તેઓ શ્રી આપના તમામ પ્રશ્નોના સચોટ ઉત્તર વેદ પુરાણના માધ્યમથી આપવા માટે કાશી ક્ષેત્રમાં સંવત 1998ના ચૈત્રવદી દ્વાદશીના દિવસે અમારા આચાર્ય મહારાજશ્રી તથા સંતો સાથે પધારશે. માટે આપ વિદ્વાન પંડિતોને શાસ્ત્રાર્થ માટે મહાસભામાં હાજર રહેવા માટે અમે આમંત્રણ પાઠવીએ છીએ. લિખિતન કોઠારી સ્વામીશ્રી, વડતાલ મંદિર. અરે, શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ તો ન ભૂતો ન ભવિષ્યતિ એવા પ્રતાપી પરમ પુરુષ છે. અરે, શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજને તો વિશ્વના પ્રોફેસરો, ફિલોસોફરો અને રાજકીય મહાનુભાવોએ પોતપોતાની ઉપાસના પ્રમાણે અભિનંદનો આપી બિરદાવ્યા છે. અરે, શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજને તો વિશ્વના વિદ્વાનો વંદે છે. પ્રભુ ઈચ્છા જે થાય તે. પણ આ વિરલ વિભૂતિ કે જેને સ્વયં શ્રી શ્વેતાયન વ્યાસ કહ્યા છે તેના દર્શન તો થશે. અરે ચાલો પંડિતો, આપણે મહાસભાની તૈયારી કરીએ. કાલે ચૈત્રવદી બારસ છે, આપણે શાસ્ત્રાર્થની તૈયારી કરીએ. અરે આવો, પધારો પંડિતજી, આવો. આવો. મહારાજશ્રી તથા સંતો, પધારો. આવો આવો. આવો. સહસ્રશીર્ષં દેવં વિશ્વાક્ષં વિશ્વશંભુવં વિશ્વં નારાયણં દેવમક્ષરં પરમં પદં વિશ્વતઃ પરમા નિત્યં વિશ્વં નારાયણગું હરિં વિશ્વમેવેદં પુરુષસ્તદ્વિશ્વમુપજીવતિ. હે વિદ્વાન પંડિતો, આપના આમંત્રણને માન આપી અમે શાસ્ત્રાર્થ માટે ઉપસ્થિત થયા છીએ. તો આપના જે કંઈ પ્રશ્નો હોય તે અમને પૂછો. આપના દરેક પ્રશ્નોના ઉત્તરો અમે વેદ પુરાણોના આધારે સચોટ રીતે આપીશું. ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપનાનું રહસ્ય શું છે? સદબ્રહ્માત્માદિશબ્દે શ્રુતિષુ નિગદિતશ્ચેતના ચેતનાત્મા સ્વામી નારાયણો યઃ સ્વતનુચિદચિતો સૌક્ષ્મતઃ સો વિભક્તઃ સંકલ્પ્યાહં બહુશ્યામિતિ સમુદભવત સત્યદાત્મા વિભક્તો
વિશ્વત્રાણાય ભૂયાદનવધિ મહિમા નિત્ય નિરધૂત દોષ. ભો વિદ્વજ્જનાઃ ભગવાન અખિલ હેય પ્રત્યનીક કલ્યાણૈકતાનઃ સ્વેતર સમસ્ત વસ્તુ વિલક્ષણ જ્ઞાનાનંદૈક સ્વરૂપઃ સર્વેશ્વરઃ અપાર કરુણાનિધિઃ આશ્રિત વાત્સલ્ય વિવશઃ પુરુષોત્તમઃ કલી કલુષિત ચેતનોદ્ધિર્ષયા સ્વયમુર્વ્યામ અવતીર્ણઃ અપ્રાકૃત દિવ્યમંગલમૂર્તિ ધર્મનંદનઃ. અર્થાત અખિલ હેય પ્રત્યનીક કહેતા જેમાં માયાના કોઈ દોષ નથી, કલ્યાણેક તાનઃ કહેતા જેને કલ્યાણ કરવું એ જ એક તાન છે, શ્વેતર સમસ્ત વસ્તુ વિલક્ષણ કહેતા તૃણથી લઈ અને અક્ષર સુધી જડ અને ચેતન એવા બે વિભાગો છે, એ બંને વિભાગોથી જે હંમેશા પર છે, હતા અને રહેશે. આનંદૈક સ્વરૂપ કહેતા આનંદ માત્ર એક જેનું સ્વરૂપ છે, સર્વેશ્વર કહેતા જેનાથી કોઈ મોટી પદવી નથી, જેનાથી કોઈ પર નથી, અક્ષર બ્રહ્મથી પણ જે પર છે એવા એ પુરુષોત્તમ નારાયણ. એમણે જ્યારે એ જોયું કે કલીના પ્રભાવથી દરેક મનુષ્યોના મન કલુષિત થયા છે અને મોક્ષનો માર્ગ અવરુદ્ધ થયો છે, ત્યારે તે બધાના ઉદ્ધાર કરવા માટે આશ્રિત વાત્સલ્ય વિવસઃ કહેતા પોતાના જે ભક્તજનો હતા, પોતાના જે આશ્રિતજનો હતા, એ આશ્રિતોને લાડ લડાવવા માટે જેમ બ્રહ્મસૂત્રમાં કહેવાયું છે લોકવત્તુ લીલા કૈવલ્યમ, અર્થાત અનેક લીલાઓ કરી તે લીલાઓનું ગાન જીવ માત્ર કરે અને અક્ષરધામને પામે, મુક્તિને પામે, એવી રીતે મોક્ષનો ધોરી માર્ગ સ્થાપિત કરવા માટે સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધાર્યા. ઉત્તર ઝાલા 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 ઉત્તર ઝાલા. અવતાર કોને કહેવાય અને અવતારો કેટલા છે? વાહ વિદ્વાનો વાહ! તમારો પૂર્વ પ્રશ્ન તો સામાન્ય છે, પરંતુ ઉત્તર પ્રશ્નના ઉત્તરની તમને વધારે અપેક્ષા છે. સાંભળો, તમારો પૂર્વ પ્રશ્ન છે અવતાર કોને કહેવાય. અવતરતી ઇતિ અવતારઃ. સર્વજ્ઞ એવા પુરુષોત્તમ નારાયણ જ્યારે પોતે ઈચ્છે કે હું પૃથ્વી પર જઈ અનેક પ્રકારની લીલા કરું, અથવા તો જ્યારે એવું કોઈ નિમિત્ત ઊભું થાય, અથવા કોઈ ભક્તજન જ્યારે ભગવાનને આહૂત કરે, ત્યારે ભક્ત પરાધીન એ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર લીલા કરવા માટે, ભક્તોનું રક્ષણ કરવા માટે અવતરે છે. જ્યારે જ્યારે એ અવતરે ત્યારે ત્યારે તેને વિદ્વાનો અવતાર શબ્દથી સંબોધે છે. રહી વાત ઉત્તર પ્રશ્નની, અવતારો કેટલા? અરે વિદ્વાનો, આપ સુજ્ઞ છો, ભાગવત ઇત્યાદિ શાસ્ત્રોના જાણકાર છો. ભાગવતજીના પ્રથમ સ્કંધની અંદર વ્યાસજીએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો, અવતારા યસંખ્યેયાઃ. અરે અવતારો અસંખ્ય છે. ભારતની અંદર ઘરે ઘરે ગીતા ગવાય છે. નાનામાં નાના બાળકો પણ આ વાતને સ્પષ્ટ રીતે જાણે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હે વિદ્વજ્જનો, યુગે યુગે શબ્દનો અર્થ સમજવા જેવો છે. યુગ શબ્દનો અર્થ આચાર્યોએ અહીંયા સમય ગણ્યો છે. જ્યારે જ્યારે ભક્તોની રક્ષા કરવાનો સમય આવે છે, અધર્મે ઉચકેલા માથાને નીચું કરી અને ધર્મની સંસ્થાપનાનો સમય આવે છે, અરે જ્યારે જ્યારે ઈશ્વરને લીલા કરવાનો સમય આવે છે, ત્યારે ત્યારે એ સ્વતંત્ર મૂર્તિ પરબ્રહ્મ પરમેશ્વર પરમાત્મા પોતાની ઈચ્છાથી જ આ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. અરે વિદ્વાનો, સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલી આ જે યુગોના નામ છે તે પ્રમાણે જો આ શ્લોકનો અર્થ કરશો તો શ્રી કૃષ્ણ નારાયણ
આ પૃથ્વી પર અવતરિત થઈ અને તિરોધાન થયા ત્યાર પછી બુદ્ધાવતાર નથી થયો? અરે કલિયુગના અંતમાં શું કલ્કી અવતાર નહીં થાય? આ એ સાબિત કરે છે કે યુગ શબ્દનો અર્થ અહીંયા યુગોના નામ નથી, પરંતુ સમય છે. પરંતુ જેવી રીતે ગીતામાં કહેવામાં આવ્યું, અવજાનંતિ મામ મૂઢા, એ ન્યાયે જ્યારે ઈશ્વર અવતાર ધારણ કરે છે ત્યારે માયાથી વિમૂઢ લોકો પોતાની સામે ઈશ્વર ઊભા હોય, પોતાને ઉપદેશ કરી રહ્યા હોય તો પણ તેમને જાણી શકતા નથી, તેમને ઓળખી શકતા નથી. ઉત્તર ઝાલા ઉત્તર ઝાલા, ઉત્તર ઝાલા ઉત્તર ઝાલા, ઉત્તર ઝાલા ઉત્તર ઝાલા, ઉત્તર ઝાલા ઉત્તર ઝાલા. ભગવાનના સાકારપણાનું પ્રતિપાદન કરી બતાવો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વિદ્વાનો, આકારે રહિત જે છે તે નિરાકાર છે, આકારે સહિત જે છે તે સાકાર છે. ઉપનિષદોની અંદર બ્રહ્મને ભગવાનનું તેજ કહેવામાં આવ્યું છે. તેથી જ પરબ્રહ્મ શબ્દની નિષ્પત્તિ થઈ છે. બ્રહ્મથી જે પર છે તે પરબ્રહ્મ છે. બ્રહ્મ નિરાકાર હોઈ શકે. ઓરડામાં પ્રવેશ કરતાની સાથે કોઈ એમ કહે કે અહીંયા પ્રકાશ છે, તેનો અર્થ એ થયો કે ત્યાં દીપક છે. સવારે જાગૃત થતાની સાથે આંખ ખોલતા કોઈ એમ કહે કે પ્રકાશ પ્રકાશ છે, તેનો મતલબ એમ થયો કે સૂર્યોદય થયો છે. દીવાના અસ્તિત્વ વિના, સૂર્યના અસ્તિત્વ વિના પ્રકાશ ક્યાંથી સંભવે? જ્યારે કોઈ મૂર્તિમાન નથી ત્યારે આભા પ્રભા કેવી રીતે સંભવે? અને વળી મુંડકોપનિષદની અંદર યદા પશ્ય પશ્યતે રૂક્મવર્ણમ કર્તારમીશમ પુરુષમ બ્રહ્મયોનિમ, છાંદોગ્યની અંદર ય એશોંતરાદિત્યે હિરણ્યમય પુરુષો દૃશ્યતે હિરણ્યશ્મશ્રુઃ હિરણ્યકેશાઃ આપ્રણખાત સર્વ એવ સુવર્ણઃ તસ્ય કપ્યાશમ પુંડરીકમિવાક્ષિણી. બૃહદારણ્યકની અંદર અયમ પુરુષઃ સ્વયં જ્યોતિર્ભવતી. વળી છાંદોગ્યની અંદર સત્યકામઃ સત્યસંકલ્પઃ, કહેતા જેમની કામનાઓ સત્ય છે, જેમના સંકલ્પ સત્ય છે, જ્યારે એ જે રીતના સંકલ્પ કરે તેવી રીતનો સિદ્ધ થાય છે. નિરાકાર સંકલ્પ કેવી રીતે કરે? તૈત્તરીયની અંદર વેદાહમેતમ પુરુષમ મહાંતમાદિત્યવર્ણમ તમસઃ પરસ્તાત. વળી બૃહદારણ્યકની અંદર તસ્ય વૈતસ્ય પુરુષસ્ય રૂપમ યથા મહારજનમ વાસઃ રુક્માભમ સ્વપ્નધિગમ્યમ તસ્મિન્નયમ પુરુષો મનોમયો મૃતો હિરણ્મયઃ. વળી પાંચરાત્ર શાસ્ત્રની અંદર પણ પરમાત્મા વાસુદેવો ભગવાન દિવ્ય વિગ્રહ એવા શબ્દોથી ભગવાનને વર્ણવેલા છે. દિવ્ય વિગ્રહ કહેતા જેમનું શરીર દિવ્ય છે, દિવ્ય કહેતા માયાના ભાવોથી રહિત છે. વિદ્વાનો, આપ જે માની રહ્યા છો કે જેનું નામ છે તેનો નાશ છે, તેનાથી તમે ઈશ્વરને નિરાકાર કહો છો, પરંતુ નામ માત્ર માયાના છે અને ઈશ્વર તો માયાથી પર છે. ઈશ્વરના અવયવો, ઈશ્વરનું શરીર અને ઈશ્વરની તમામ શક્તિઓ આ બધું જ માયાથી ઘણું પર છે. એટલા માટે જ તેમને દિવ્ય વિગ્રહ શબ્દથી કહેલા છે. એટલે જ મુંડકોપનિષદની અંદર તદા વિદ્વાન પુણ્ય પાપે વિધૂય નિરંજન પરમમ સામ્યમુપૈતિ એવા શબ્દોથી ભગવાનના સારૂપ્યની વાત જણાવેલી છે. અને વળી સૃષ્ટિની જ્યારે શરૂઆત થઈ ત્યારે સદૈવ સૌમ્યેદમગ્ર આસીદેકમેવાદ્વિતીયમ બ્રહ્મ તદૈક્ષત બહુશ્યામ પ્રજાયેય, કહેતા જ્યારે કોઈ નહોતું ત્યારે એ પરબ્રહ્મ પુરુષોત્તમ એકલા જ હતા. તેમણે એવી ઈચ્છા કરી કે હું અનેક રૂપે થઉં. સ ઇક્ષત લોકાનુસૃજા સો કામયત બહુશ્યામ પ્રજાયેય. તેમણે કામના કરી. એ મૂર્તિમાં ન હોય, કામના કેવી રીતે કરે?
માટે વિદ્વાનો, શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ભગવાનનું નિરાકારપણું પ્રતિપાદિત થયું છે ત્યાં ત્યાં ભગવાન માયાના ભાવોથી રહિત છે એવું કહેવા માટે થયું છે. જો એવું ન સ્વીકારો તો જ્યાં જ્યાં સાકારપણાની વાત આવે છે, ભગવાનના રૂપ ગુણ સ્વભાવની વાત આવે છે, તેનું સમાધાન ક્યારેય નહીં થાય. માટે અવિરોધપણે શાસ્ત્રને સમજવા માટે રામાનુજાચાર્યે જે સિદ્ધાંત સ્થાપ્યો, વિશિષ્ટાદ્વૈત મત જે સ્થાપ્યો કે ભગવાન સદા સાકાર છે, મુક્તો સાથે રમણ કરે છે, મુક્તોને આનંદ આપે છે, અને એ આનંદ લેવા માટે જ જીવ ભગવાનનું ભજન કરી અને મુક્ત થાય, એ જ સાકાર ઉપાસનાની સિદ્ધિ છે. ઉત્તર ઝાલા 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 ઉત્તર ઝાલા. સ્વામી, કૃપા કરીને આ સંપ્રદાયનું વૈદિકપણું જણાવો. હે તપોવૃદ્ધ મહાશય, આપ તમામ વિદ્વાનો જાણો છો તેમ જ્યારે કોઈ આચાર્ય એવું ઈચ્છે કે મારે નૂતન સંપ્રદાયની સ્થાપના કરવી છે, ત્યારે પ્રસ્થાનત્રય પર ભાષ્ય કરવાનું હોય છે, અને એ ભાષ્ય દ્વારા ભારતીય સંસ્કૃતિમાં ચાલતા આટલા સંપ્રદાયોમાં એમણે શું નૂતન આવિષ્કાર કર્યો છે તે જણાવવાનું હોય છે. બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપનિષદ એ ભારતીય સંસ્કૃતિના આધાર સમા છે. આ ત્રણની ઉપર ભાષ્ય કરી અને આચાર્ય પોતાનો સંપ્રદાય સ્થાપિત કરી શકે છે, અને સ્થાપિત થયેલા સંપ્રદાયને વિદ્વાનો વૈદિક સંપ્રદાય કહે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમોપાસક એવા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી ઇત્યાદિક ઘણાય સંતોએ બ્રહ્મસૂત્ર પર, ગીતાજી પર અને ઉપનિષદો પર ભાષ્યો લખ્યા છે, જે આપ જાણી શકો છો, જોઈ શકો છો. અરે એટલું જ નહીં, ત્યાર પછી પણ ભગવાન શ્રી સ્વામિનારાયણનો કૃપા પ્રસાદ પામી અનેક વિદ્વાનો આ સંપ્રદાયની અંદર થયા. તેમણે બ્રહ્મસૂત્ર પર, વેદાંત પર, ન્યાય પર, વૈશેષિક પર, છંદ પર, જ્યોતિષ પર અનેક પ્રકારના ગ્રંથો લખી વિદ્વત જન સમક્ષ પ્રસ્તુત કર્યા છે. આપ એનાથી પરિચિત જ છો, જાજુ કહેવાનું હોય નહીં. ભગવાન શ્રી સ્વામિનારાયણ સૂર્ય સમાન છે. સૂર્યોદય થતાં સૂર્યને કોઈ પ્રમાણની જરૂર રહેતી નથી એવું અમારા આચાર્યશ્રીનું જે કહેવું છે તે બિલકુલ યથાર્થ છે. કારણ કે ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવનની એક એક ક્ષણ ઉપનિષદના વાક્યો અને વેદના મંત્રો એના જેવી જ સ્પષ્ટ છે. હે વાલા વિદ્વાનો, આથી સાબિત થાય છે કે ઉદ્ધવ સંપ્રદાય વૈદિક છે, અને ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધરાનું વહન કરનાર ધર્મકુળ એ પણ સનાતન છે. અને સનાતન પરંપરામાં અનેક મુમુક્ષુઓ અહીંયા દીક્ષા લઈ અને મોક્ષના ભાગી થાય છે. ઉત્તર ઝાલા 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 ઉત્તર ઝાલા. આપણા સંપ્રદાયના પ્રચારક તો સંતો છે, અને આશ્ચર્ય છે કે એ સંતોને દીક્ષા ગૃહસ્થ આપે છે. આ અવળી ગંગા કેમ? વિદ્વાનો, આપ યથાર્થ પૂછી રહ્યા છો. આ સંપ્રદાયના પ્રચારક સંતો છે. ગામડે ગામડે ફરે છે, માન અપમાન સહન કરે છે, અને ભગવાન સ્વામિનારાયણનો સંદેશો નાનામાં નાના જીવ સુધી પહોંચાડે છે. પરંતુ તેમને દીક્ષા ગ્રહસ્થ આચાર્ય આપે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાદીર્ઘદર્શી છે, જગત સ્રષ્ટા છે, સ્ત્રી અને પુરુષને ઉપજાવનારા છે, પરમ પિતા છે. શરીરની ઉત્પત્તિની સાથે સાથે ભગવાન શ્રી હરિએ અમુક ગુણો અને અમુક દોષો દરેક શરીરની સાથે સાથે રચ્યા છે. તમે રચેલ અનેક કલ્યાણકારી શાસ્ત્રોમાં તો
વિદ્વાન પંડિતો, સંતો, મહામંડલેશ્વરો તેમજ ધર્મગુરુઓને પણ સરળ રીતે મોક્ષ માર્ગ મળી જાય તેવા રહસ્યો તમે તમારા શાસ્ત્રોમાં ભર્યા છે. હે મહામહોપાધ્યાય શ્રી કૃષ્ણ વલ્લભ, આપ ખરેખર કૃષ્ણ કહેતા સૌને આકર્ષણ પમાડનારા અને વલ્લભ કહેતા સૌને પ્રિય એવા પ્યારા શ્રી શ્વેતાયન વ્યાસ પધાર્યા છો. અરે હું શુક્લાચાર્ય આપનો શું મહિમા ગાઈ શકું? આજ સુધી સમગ્ર વિશ્વમાં ભગવાન વેદ વ્યાસે સંસ્કૃતમાં વિશાળ મહાભારત શાસ્ત્રની રચના કરી છે, પરંતુ તમે તો મહાગ્રંથરાજ શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા, કે જેને વિદ્વાનો 5મા વેદની ઉપમા આપે છે, તેની રચના કરી છે, જેમાં 1,26,000 શ્લોકો છે. સાથોસાથ બીજા પણ 57 શાસ્ત્રોની આપે રચના કરેલ છે. અરે, આપ તો ખરેખર નારાયણ છો. હે મહારાજ, આપ તો રાષ્ટ્રની વિભૂતિ અને વિશ્વના અલંકાર છો. બોલો શ્રી શ્વેતાયન વ્યાસની જય! બોલો શ્રી શ્વેતાયન વ્યાસની જય! બોલો શ્રી શ્વેતાયન વ્યાસની જય! હે મહારાજ, આજે અમો કાશીના વિદ્વાનો કૃતકૃત્ય થઈ ગયા છીએ. અમને અમારી વિદ્વત્તાનું ફળ મળી ગયું છે. તેથી અમો વિદ્વાન પંડિતો સર્વે મળીને આપને સર્વશ્રેષ્ઠ એવી ધર્મગુરુની 1008ની પદવી અર્પણ કરવા માંગીએ છીએ. આપ અમારા તરફથી આ અજોડ પદવીને જરૂર સ્વીકારશો. હે વિદ્વાન પંડિતો, આ બાજુના આસને બિરાજમાન ધર્મકુળના વંશજ અને અમારા વડતાલ દેશના ગાદીપતિ આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજ છે. ખૂબ જ્ઞાની અને જીવ પ્રાણી પ્રત્યે આદર અને પ્રેમભાવ રાખનારા છે. જેમ તમે અમારું સન્માન કરી અમને ધર્મગુરુની શ્રેષ્ઠ પદવી 1008 અર્પણ કરી, તેમ અમે પણ તમારું વિશેષ સન્માન આ અમારા આચાર્યશ્રીના વરદહસ્તે કરવા માટે તમામ વિદ્વાનોને 1 ચાંદીની રકાબી અને રકાબી જેવડો જ પેંડો તેમજ રોકડ દક્ષિણા આપી આપનું સન્માન કરવા ઈચ્છીએ છીએ. તો વિદ્વાનો, આપ સર્વ અમારા આચાર્ય મહારાજશ્રી પાસે પધારો અને પુરસ્કાર તેમજ દક્ષિણા ગ્રહણ કરો. હે પંડિતો, આ સામે બિરાજિત શ્રી રાજા સાહેબ ઘનશ્યામદાસ બિરલાનું પણ અમારા આચાર્ય મહારાજશ્રી પુષ્પહાર પહેરાવી સન્માન કરશે. હે પંડિતો, અમારા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુખ્ય 2 ગાદી સ્થાનો છે. એક અમદાવાદ અને બીજું વરતાલ. આ બંને દેશની ગાદી ઉપર ધર્મકુળ વંશજ આચાર્ય બિરાજમાન હોય છે. તેથી અમારો એક વિશેષ સંકલ્પ અમે રજૂ કરીએ છીએ કે અમે તો સાધુ રૂપે આવ્યા છીએ એટલે સંપ્રદાયની બાંધેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવા માંગતા નથી. તેથી સંપ્રદાયના વડા તો અમારા આચાર્ય મહારાજશ્રી જ કહેવાય.
તેથી અમને અર્પણ કરેલ ધર્મગુરુની 1008ની પદવી અમે અમારા સંપ્રદાયના બંને આચાર્યને આપવા માંગીએ છીએ, જેથી સમગ્ર વિશ્વમાં તેમની ખ્યાતિ 1008 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એ રીતે થાય. તો આવો વિદ્વાનો, આપણે બધા સાથે મળી આ ધર્મગુરુની 1008ની પદવી પરમ પૂજ્ય 108 આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજને અર્પણ કરીએ. હે કાશીના વિદ્વાન પંડિતો, આજ અમારા સંપ્રદાયને, બંને દેશના ગાદીપતિને, ધર્મગુરુની 1008ની પદવી અમારા પ્રકાંડ પંડિત શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ દ્વારા મળી છે. પણ ખરેખર પંડિતો, તમે શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજને શ્રી શ્વેતાયન વ્યાસ કહો છો તે આજ અમને પણ ચરિતાર્થ થાય છે. કારણ કે પોતાને પ્રાપ્ત થયેલ પદવી બીજાને આપવી એ જ ખરું તેમનું નિષ્પૃહીપણું છે. હે વિદ્વાનો, આ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ અમારા સંપ્રદાયના શણગાર રૂપ છે. અરે, આજના આ યુગમાં શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજના સંકલ્પ માત્રથી અનેક ભક્તો પૂર્ણ કામ થયા છે. શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજે નવીન શાસ્ત્રોની રચના કરી તે શાસ્ત્રોના માધ્યમથી દેશ વિદેશમાં અમારા સંપ્રદાયને ગુંજતો કર્યો છે. અને અમારા સંપ્રદાયના કેટલાય મંદિરો કે જે અનેક પ્રકારના ઉપદ્રવોથી અધૂરા રહી ગયા હતા, તે મંદિરો શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજે પૂર્ણ કર્યા છે. અરે, આ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજનું સંપ્રદાયમાં એટલું બધું યોગદાન છે કે આપણે બધા આ ઋણ ક્યારેય ચૂકવી શકીએ તેમ નથી. હે વિદ્વાનો, શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીના સંપૂર્ણ ગુણગાન ગાવા હું સમર્થ નથી. બસ આ નવ્ય ન્યાયાચાર્યજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. હે સભાજનો, આજ મને આ શાસ્ત્રાર્થના પ્રસંગથી આમંત્રિત કર્યો એ મારા અહોભાગ્ય સમજું છું. પણ મને આ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજના સ્વરૂપમાં કંઈક વિશેષ અલૌકિક દર્શન થઈ રહ્યા છે. મારા નાડી પ્રાણ તેમના સ્વરૂપમાં ખેંચાઈ રહ્યા છે. તેથી હૃદયમાં અહો અહોપણું વર્તાઈ રહ્યું છે. તો હું ઘનશ્યામદાસ બિરલા મારી ઈચ્છા વ્યક્ત કરું છું કે મારે આ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજને મારી ચાંદીની વિક્ટોરિયા ગાડીમાં બેસાડી કાશી નગરીમાં ફેરવી જેવા મને શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજના દર્શન થાય છે તેવા મારે બધાને કરાવવા છે. તો ચાલો સંતો, મહંતો, વિદ્વાનો, અહીં ઉપસ્થિત તમામ સભાજનો ભેગા થઈ શોભાયાત્રાનું આયોજન કરીએ અને તે શોભાયાત્રાના માધ્યમથી આ યુગ પુરુષના દર્શનનો લાભ તમામને થાય તેવું કરીએ. શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. શ્રી શ્વેતાયન વ્યાસની જય. શ્રી શ્વેતાયન વ્યાસની જય. શ્રી શ્વેતાયન વ્યાસની જય.